નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. એમાં આપણે સ્વાધ્યાય 3.1 મધ્યક માટે જોવાનું છે. સમાંતર મધ્યકના દાખલા આવશે. તો જોઈએ એનો પ્રશ્ન નંબર 1. એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ સેમીમાં નીચે પ્રમાણે છે. તો વૃદ્ધિ 1.0, 3.2, 1.4, 1.9, 2.4, 1.6, 1.4, 2.1, 1.3 અને 1.5. તો છોડની વૃદ્ધિનો મધ્યક શોધો. તો કુલ અવલોકનોની સંખ્યા n બરાબર 10 અને અહીંયા અવર્ગીકૃત માહિતી છે એટલે મધ્યક x બાર બરાબર સિગ્મા xના છેદમાં n થશે. એટલે કે સિગ્મા x એટલે સરવાળો અવલોકનોનો. તો 1.0, 3.2 થી લઈને 1.5 સુધીનો સરવાળો કરીએ એટલે 17.8 આવે છે અને છેદમાં કુલ અવલોકનોની સંખ્યા 10 આવે છે. માટે 17.8ના છેદમાં 10 કરો એટલે 1.78 મળશે. આમ છોડની વૃદ્ધિનો મધ્યક 1.78 સેમી મળે છે. તો આમ મધ્યક 1.78 સેમી. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 1 પૂરો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. એક રિલે રેસમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. પાછળથી માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી. તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી હતી. જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં એવો નિયમ છે. તો તેઓની ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે એ પ્રશ્ન કર્યો છે આપણને. તો પહેલાં કુલ અવલોકનોની સંખ્યા n બરાબર 4 સ્પર્ધકો હોવાથી 4 અને મધ્યક 24 વર્ષ છે માટે મધ્યક x બાર બરાબર 24. માટે મધ્યક x બાર બરાબર સિગ્મા xના છેદમાં n સિવાય આપણે બીજું સૂત્ર વાપરી શકીએ નહીં. માટે મધ્યકની જગ્યાએ 24 બરાબર સિગ્મા xના છેદમાં n બરાબર 4. માટે સિગ્મા xને સૂત્રનો કરતા બનાવીએ તો 24 અને 4 ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં ગુણાકારમાં આવે એટલે 24 ગુણ્યા 4 એટલે 96 થાય. માટે સરવાળો 96 મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સરવાળો મળ્યો એ 96 ખોટો મળશે. કારણ કે ખરેખર 27 લેવાના હતા અને 25 લઈ લીધા છે. એટલે સાચો સિગ્મા xi એટલે કે સુધારેલો સિગ્મા x મેળવવો પડે. તો સુધારેલો સિગ્મા x બરાબર ખોટો સિગ્મા x માઇનસ ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન. ખોટું બાદ કરો, સાચું ઉમેરો. માટે સુધારેલો સિગ્મા x બરાબર 96 માઇનસ 25 ખોટું પ્લસ 27 સાચું. માટે 27માંથી 25 બાદ કરો એટલે 2 મળે. માટે 96 પ્લસ 2 એટલે 98. આમ આપણને સુધારેલો સરવાળો 98 મળે. માટે સુધારેલો મધ્યક x બાર બરાબર સિગ્મા xના છેદમાં n. માટે મધ્યક x બાર બરાબર 98ના છેદમાં 4 મધ્યક મળશે 24.5 વર્ષ. આમ જો ઉંમર આપણને મધ્યક 25 વર્ષથી વધુ આપ્યો હોય તો ભાગ ન લઈ શકે. પરંતુ અહીંયા આપણે સુધારો કર્યો ઉંમરમાં એટલે આપણને મધ્યક મળે છે કેટલો? તો મધ્યક આપણને મળે છે 24.5 જે 24
25 વર્ષથી ઓછો છે માટે ભાગ લઈ શકશે. તો આ થઈ ગયો આપણા માટે પ્રશ્ન નંબર 2 પૂરો. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3માં રકમ જોઈએ તો એક મોટા જથ્થામાંથી પસંદ કરેલ વિવિધ સ્ક્રૂના વ્યાસ મિલીમીટરમાં નીચેના કોષ્ટકમાં આપેલા છે. સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધો. સ્ક્રૂનો વ્યાસ મિલીમીટરમાં 30, 35, 40, 45, 50 અને 55 છે અને સ્ક્રૂની સંખ્યા 4, 10, 15, 8, 5 અને 3 છે. તો આ આપણને અવલોકનો અને આવૃત્તિની સંખ્યા અવર્ગીકૃત માહિતી આપેલી છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ રકમના સંદર્ભમાં સૌપ્રથમ કોષ્ટક બનાવવું પડે. તો કોષ્ટક તરફ આપણે આગળ વધીએ તો સૌપ્રથમ આપણને રકમમાં સ્ક્રૂનો વ્યાસ મિલીમીટરમાં આપેલો છે x બરાબર જે ની સામે સ્ક્રૂની સંખ્યા f પણ આપણને આપેલી છે અને ત્રીજું ખાનું આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક શોધવો છે એટલે fx નું થશે. સ્ક્રૂનો વ્યાસ 30 મિલીમીટરમાં, એવી રીતે 35, એવી રીતે 40 મિલીમીટરમાં વ્યાસ આપેલો છે, એવી રીતે 45 મિલીમીટરમાં વ્યાસ આપેલો છે, એવી રીતે 50, એ જ રીતે 55. આમ આપણને 30 થી 55 સુધીના માપ આપેલા છે. સામે લખીએ સ્ક્રૂની સંખ્યા તો f બરાબર 4 આવશે. જ્યારે 35 હોય ત્યારે સ્ક્રૂની સંખ્યા 10 આવશે. જ્યારે 40 હોય ત્યારે સ્ક્રૂની સંખ્યા 15 આવશે. જ્યારે 45 હોય ત્યારે સ્ક્રૂની સંખ્યા 8 આવશે. જ્યારે 50 હોય ત્યારે સ્ક્રૂની સંખ્યા 5 આવશે અને જ્યારે 55 હોય ત્યારે સ્ક્રૂની સંખ્યા 3 આવશે. આમ આપણું આવૃત્તિ વિતરણ થયું. હવે જોઈએ fx નું ખાનું તો 30 ગુણ્યા 4 કરો એટલે આપણને મળશે 120 એટલે fx ના ખાનામાં 120 આવશે. હવે 35 ગુણ્યા 10 કરો એટલે આપણને મળશે 350 જે આપણે fx ના ખાનામાં લખશું. હવે ગુણાકાર કરતાં કરતાં જ આપણે આગળ કોષ્ટક કમ્પ્લીટ કરવાનું છે. તો 40 ગુણ્યા 15 કરશો એટલે 15 ચોક 60 અને એક 0 ઉમેરો એટલે 600 થશે. 40 ગુણ્યા 15 એટલે 600 થશે. એવી જ રીતે 45 ગુણ્યા 8 કરો તો 45 ગુણ્યા 8 કરો એટલે 360 મળશે. એવી જ રીતે 50 ગુણ્યા 5 કરો એટલે 250 મળશે જે આપણને fx ના ખાનામાં લખવાના થશે. એવી જ રીતે 55 ગુણ્યા 3 કરો એટલે આપણને 165 મળશે. આ આપણે કોષ્ટક fx કમ્પ્લીટ થયું. હવે આપણે કુલ ટોટલ કરવાનું છે. તો કુલ ટોટલ કરવાનું થાય ત્યારે સિગ્મા f લેવાનું થશે જે સિગ્મા f આપણને કેટલું મળે છે તો 45 મળશે અને કુલ ટોટલ આપણે જે કરીએ છીએ જે આપણને સિગ્મા fx એટલે છેલ્લા ખાનાનું આપણે કુલ ટોટલ કરવું પડે અને એ છેલ્લા ખાનાનું કુલ ટોટલ તમે કરશો એટલે એ તમને મળશે 1845. હવે આ બે કિંમતો છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. 1845નો અને 45નો.
આ કિંમતોનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ તો મધ્યક આપણે આમાંથી લેવાનો છે. તો મધ્યકનું સૂત્ર છે આપણું x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi એટલે કે n, એટલે કે સિગ્મા fi આપણે 45 અને સિગ્મા fi xi 1845, એટલે 1845 ના છેદમાં 45 કરશું એટલે આપણને મધ્યક x બાર બરાબર 41 મળશે, જે આપણા સ્ક્રૂના મધ્યક તરીકે 41 મિલીમીટરનો વ્યાસ થાય છે એ મળશે. આમ સ્ક્રૂનો વ્યાસનો મધ્યક 41 મિલીમીટર થાય. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 3. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ નીચે પ્રમાણે છે. વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધવાનો છે. ગુણ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. સામે સતત આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 3, 5, 12, 16, 11, 5 અને 4. તો આપણને અહીંયા સતત આવૃત્તિ વિતરણ આપેલું છે. તો હવે આપણે આગળ વધીએ મધ્યકના કોષ્ટક તરફ. તો સૌપ્રથમ વર્ગ અંતરાલ આપેલા છે, જે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. આવૃત્તિ આપણને રકમમાં આપેલી જ હોય છે 3, 5, 12, 16, 11, 5 અને 4. મધ્ય કિંમતનું ખાનું બનાવવું પડશે. તો મધ્ય કિંમતનું ખાનું કેવી રીતે બનશે? તો જે વર્ગ અંતરાલ હોય એનો સરવાળો કરીને 2 વડે ભાગાકાર કરવો. એટલે 0 અને 10નો સરવાળો કરો તો 10 થાય ને 10 ભાગ્યા 2 કરો એટલે 5 મળે. અને અહીંયા આપણને સતત આવૃત્તિ વિતરણ છે, વર્ગ લંબાઈ સમાન છે, 10 જેટલી વર્ગ લંબાઈ છે. તો આપણે પહેલી જ જે મધ્ય કિંમત શોધી હોય એમાં આપણે 10 10 ઉમેરતા જઈએ તો આપણને નીચેના વર્ગની પણ મધ્ય કિંમત ડાયરેક્ટ મળી જાય. તો 5માં 10 ઉમેરો તો 15 થાય, જે આપણને 10 થી 20ના વર્ગની મધ્ય કિંમત 15 મળે છે. 20 થી 30ના વર્ગની મધ્ય કિંમત 25 મળશે. 30 થી 40ના વર્ગની મધ્ય કિંમત 35 મળશે. અને મધ્ય કિંમતના ખાનામાં જ આપણે ધારેલો મધ્યક એ ધારવાનો છે. એવી રીતે 40 થી 50ના વર્ગમાં આપણને મધ્ય કિંમત 45 મળશે. 50 થી 60ના ખાનામાં મધ્ય કિંમત 55 મળશે. અને 60 થી 70નું ખાનું એનામાં મધ્ય કિંમત 65 મળશે. મધ્ય કિંમત બની જાય પછી ડીઆઈનું ખાનું, તો ડીઆઈ બરાબર xi માઇનસ એના છેદમાં સી. અને સૌ પ્રથમ જ્યાં આપણો ધારેલો મધ્યક હોય ત્યાં 0 મૂકી દેવાનો. અને ઉપરના જે ખાનાઓ હોય એમાં 0થી ઉપરથી શરૂ કરવાનું, -1, -2, -3 અને નીચે શરૂ કરવાનું 1, 2 અને 3. એટલે આ ડીઆઈનું ખાનું કમ્પ્લીટ થાય. અને છેલ્લું ખાનું તમારે ગુણાકાર થાય બીજા અને ચોથા ખાનાનો, એટલે FIDI. તો ગુણાકાર કરીને ચોથું ખાનું અને બીજું ખાનું 5મા ખાનામાં કમ્પ્લીટ થાય. તો 3 તેરી 9 અને એક કિંમત માઇનસ હોવાથી -9. 5 દુ 10 -10. 12 એકા 12 -12. 16 ગુણ્યા 0 0. 11 એકા 11. 5 દુ 10 અને 4 તેરી 12. અને કુલ ટોટલ જ્યારે કરવાનું થાય ત્યારે બીજા ખાનાનું કુલ ટોટલ 56 મળે છે. અને છેલ્લા ખાનામાં કુલ ટોટલ સિગ્મા FIDIમાં માઇનસ કિંમતોમાં 31 ટોટલ છે અને પ્લસ કિંમતોમાં 33 ટોટલ છે. માટે આપણને મળે છે
-31 + 33 એટલે સિગ્મા FD બરાબર 2. હવે આપણે આ કિંમતોનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. સિગ્મા FIDI, સિગ્મા FI A અને વર્ગ લંબાઈ C. તો ધારેલો મધ્યક એ 35, સિગ્મા FI 56, સિગ્મા FIDI 2 અને વર્ગ લંબાઈ C 10. માટે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા C. માટે મધ્યક x બાર બરાબર 35 પ્લસ 2 ના છેદમાં 56 ગુણ્યા 10. 2 ગુણ્યા 10 કરો એટલે 20 થશે અને 20 ભાગ્યા 56 કરવાના એટલે 35 પ્લસ 20 ભાગ્યા 56 અને 20 ભાગ્યા 56 કરો એટલે 0.36 મળે છે. માટે મધ્યક x બાર બરાબર 35 પ્લસ 0.36. માટે મધ્યક x બાર બરાબર 35.36 ગુણ થાય. આમ વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 35.36 ગુણ થશે. તો આ વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો દાખલા નંબર 4. હવે આગળ વધીએ તો દાખલા નંબર 5 તરફ. તો જોઈએ રકમ એક મોબાઈલ ધારકના નોંધાયેલા 254 કોલની વાતચીતના સમયની માહિતી નીચે પ્રમાણે મળે છે. તેના વાતચીતના સમયનો મધ્યક શોધો અને આપણને વાતચીતનો સમયથી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ વડે આપેલો છે અને કોલની સંખ્યા આવૃત્તિ તરીકે આપેલી છે. તો 4 થી ઓછી, 8 થી ઓછી, 12 થી ઓછી, 16 થી ઓછી અને 20 થી ઓછી. સામે કોલની સંખ્યા 20, 8 થી ઓછી તો 42, 12 થી ઓછી તો 57, 16 થી ઓછી તો 65 અને 20 થી ઓછી તો 70 થી ઓછા પ્રકારનું અહીંયા આવૃત્તિ વિતરણ આપેલું છે. એટલે આપણે એને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. તો થી ઓછા પ્રકારનું જ્યારે સંચયી આવૃત્તિ વિતરણ હોય ત્યારે તમને ઉર્ધ્વસીમા બિંદુ આપેલા હોય. એટલે 4 છે એ ઉર્ધ્વસીમા બિંદુ છે અને 8 છે એ પણ ઉર્ધ્વસીમા બિંદુ તરીકે લઈએ તો 4 થી 8નો વર્ગ આપણને બીજો વર્ગ મળે. તો પહેલો વર્ગ એટલે બીજા વર્ગની અધઃસીમા માઇનસ વર્ગ લંબાઈ. તો બીજા વર્ગની અધઃસીમા 4 છે, વર્ગ લંબાઈ એક સરખી 4 4 આપણને નજરે દેખાય છે. તો 4 - 4 કરો એટલે 0 થાય. માટે પ્રથમ વર્ગ 0 થી 4, બીજો વર્ગ 4 થી 8, ત્રીજો વર્ગ 8 થી 12, ચોથો વર્ગ 12 થી 16 અને પાંચમો વર્ગ 16 થી 20 થાય. સામે કોલની સંખ્યા જે છે એ આપણને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે પહેલા ખાનામાં 20 બરાબર હોય, પણ બીજા ખાનામાં જે છે એમાં 42માંથી 20 બાદ કરો એટલે 22 થાય, 57માંથી 42 બાદ કરો એટલે 15 થાય, 65માંથી 57 બાદ કરો એટલે 15 થાય, 8 થાય અને 70માંથી 65 બાદ કરો એટલે 5 થાય. અને આ રીતે આપણને મૂળ આવૃત્તિ વિતરણ મળે 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16 અને 16 થી 20 અને નીચે કોલની સંખ્યા. હવે આ માહિતીનો આપણે ઉપયોગ કરીને કોષ્ટક બનાવવાનું થશે. તો કોષ્ટક આપણે બનાવતી વખતે સૌપ્રથમ મૂળ આવૃત્તિ વિતરણને જ ધ્યાનમાં લેવાનું છે. તો મૂળ આવૃત્તિ વિતરણમાં સૌપ્રથમ વાતચીતનો સમય મિનિટમાં જે વર્ગ તરીકે, આવૃત્તિ f તરીકે, મધ્ય કિંમત x તરીકે અને અહીંયા સતત આવૃત્તિ વિતરણ થાય છે માટે ડીઆઈનું ખાનું મળશે ડીઆઈ બરાબર xi માઇનસ a ના છેદમાં c, જ્યાં આપણે x એ આપણો મધ્ય કિંમત, એ ધારેલો મધ્યક અને c વર્ગ લંબાઈ, જ્યાં a બરાબર આપણે 10 લઈશું અને c બરાબર 4 લેવાના છીએ.
અને છેલ્લું ખાનું એફ અને ગુણ્યા ડીનું બનશે FD. વર્ગ આપણા 0 થી 4, બીજો વર્ગ આપણને મળ્યો તો 4 થી 8, ત્રીજો વર્ગ મળ્યો તો આપણને 8 થી 12, ચોથો વર્ગ મળ્યો તો આપણને 12 થી 16 અને પાંચમો વર્ગ મળ્યો તો આપણને 16 થી 20. આ વર્ગ થયા. અને થી ઓછા પ્રકારમાંથી આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવું ત્યારે આવૃત્તિ 0 થી 4ના વર્ગમાં 20 મળી, 4 થી 8ના વર્ગમાં 22 મળી, 8 થી 12ના વર્ગમાં 15 આવૃત્તિ, 12 થી 16ના વર્ગમાં 8 આવૃત્તિ અને 16 થી 20ના વર્ગમાં 5 આવૃત્તિ. હવે આપણે મધ્ય કિંમતનું ખાનું બનાવવાનું છે. તો મધ્ય કિંમત એટલે 0 + 4 કરો એટલે 4 થશે અને 4 ભાગ્યા 2 કરો એટલે 2 મળશે. તો મધ્ય કિંમત આપણને 2 મળી. 4 થી 8નો વર્ગ એટલે 8 + 4 કરો એટલે 12 મળે અને 12ના અડધા કરો એટલે મળશે આપણને 6. એવી રીતે 8 થી 12નો વર્ગ કરો એટલે 20 મળશે અને 20ના અડધા કરશો એટલે 10 મળશે. મધ્ય કિંમતમાં 10 જે આપણે ધારેલા મધ્યક તરીકે લેવાના છીએ માટે A બરાબર 10 એટલે 10ને આપણે A બરાબર દર્શાવશું. તો આ થયું આપણું 8 થી 12નું મધ્ય કિંમત. એવી રીતે 12 થી 16નો વર્ગ છે એની મધ્ય કિંમત આપણને મળશે 14, કારણ કે 12 + 16 કરો એટલે 28 થાય અને 28ના અડધા 14. એવી રીતે 16 થી 20નો વર્ગ એટલે 36 થાય, સરવાળો એટલે 36 ભાગ્યા 2 કરો એટલે 18 મળે જે આપણને મધ્ય કિંમત તરીકે મૂક્યા. એવી જ રીતે હવે મૂકશું આપણે ડીઆઈના ખાનામાં. જ્યાં એ ધાર્યો છે ત્યાં ડાયરેક્ટ આપણે 0 મૂકી દઈશું. તો ડીઆઈના ખાનામાં આ આવ્યો 0. એવી રીતે 0 થી જે ઉપરનું ખાનું છે ત્યાં આપણને મળશે -1 અને -1ની ઉપરનું જે ખાનું છે ત્યાં આપણને મળશે -2. આપણે સીધું આ રીતે ગોઠવી દઈએ તો પણ ચાલે, કારણ કે અહીંયા સતત આવૃત્તિ વિતરણ છે માટે. એવી રીતે 0 થી નીચેના ખાનામાં તમારે ચડતા ક્રમમાં 1 મૂકવાનો છે, જે 12 થી 16ના વર્ગમાં ડીઆઈ તરીકે 1 આવશે અને 16 થી 20ના વર્ગમાં ડીઆઈ તરીકે 2 આવશે. તો આ રીતે 0, 1 અને 2 નીચેની સાઈડ ગોઠવણી થશે. હવે એફ અને ડી એટલે બીજું અને ચોથું ખાનું એનો ગુણાકાર કરીને પાંચમું ખાનું બનાવવાનું છે. તો 20 દુ 40 અને માઇનસ હોવાથી -40 થશે અને 22 ગુણ્યા -1 કરો એટલે 22 એકા 22, એક કિંમત માઇનસ હોવાથી -22 આવશે. એવી જ રીતે 15 ગુણ્યા 0 કરો એટલે 0 આવશે, કારણ કે 0 સાથે કોઈપણનો ગુણાકાર કરીએ એટલે 0 જ આવે, માટે 15 ગુણ્યા 0 0 આવશે. એવી રીતે 8 ગુણ્યા 1 કરો તો 8 એકા 8 આવશે. 8 ગુણ્યા 1 એટલે 8 આવ્યા. એવી જ રીતે એફમાં 5 છે અને ડીઆઈમાં 2 છે, તો 5 દુ 10 થશે. આપણને 5 દુ 10 મળશે. હવે કુલ ટોટલ જ્યારે કરવાનું થાય ત્યારે આપણે બીજા ખાના અને છેલ્લા ખાનાનું કુલ ટોટલ કરવાનું હોય છે. તો
કુલ કરીએ 20, 22, 15, 8 અને 5 એટલે n એટલે કે સિગ્મા એફ મળે. કુલ આપણને મળશે 70. સિગ્મા એફ બરાબર કુલ આપણને 70 મળશે. મધ્ય કિંમત અને ડીઆઈના ખાનાનું આપણે કંઈ કરવાનું નથી, પરંતુ સિગ્મા એફ ડી કરવાનું થાય તો માઇનસ કિંમતોનો સરવાળો કરવાનો પહેલાં, એટલે -40 અને -22 એટલે -62 મળશે, પ્લસ 10 + 8 એટલે 18 થશે. એટલે સિગ્મા એફ ડી બરાબર -62 પ્લસ 18 કરશો એટલે આપણને -44 મળશે. તો એ આપણું સિગ્મા એફ ડી તરીકે ગણતરીમાં ઉપયોગમાં લેવાનું થશે. -62 પ્લસ 18 બરાબર -44. આ કિંમતોનો આપણે ઉપયોગ કરવાનો છે. સિગ્મા એફ બરાબર 70, એ બરાબર 10, સિગ્મા એફઆઈડીઆઈ બરાબર -44 અને વર્ગ લંબાઈ સમાન છે સી બરાબર 4 અને આ કિંમતોનો ઉપયોગ કરવાનો છે. તો કિંમતોનો ઉપયોગ કરીએ તો ધારેલો મધ્યક એ બરાબર આપણે 10 લઈશું, સિગ્મા એફઆઈ 70 લઈશું, સિગ્મા એફઆઈડીઆઈ -44 લઈશું અને વર્ગ લંબાઈ સી બરાબર 4 લઈશું. તો મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા સી થાય. માટે મધ્યક એક્સ બાર બરાબર એ બરાબર 10 પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ -44 છેદમાં 70 ગુણ્યા 4. 44 ગુણ્યા 4 કરશો એટલે -176 થશે અને -176ના છેદમાં 70 કરવાના છે. એટલે 176 ભાગ્યા 70 કરશો એટલે 2.51 મળશે. માટે મળશે -2.51. પ્લસ માઇનસ માઇનસ થશે એટલે 10 - 2.51 કરશો એટલે 7.49 થશે. આમ મધ્યક 7.49 મિનિટ મળે છે. તો આ થયો આપણો દાખલા નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 6. 60 પેઢીના છેલ્લા વર્ષમાં થયેલો નફો લાખ રૂપિયામાં વિગતો દર્શાવે છે. તો નફાનો મધ્યક શોધો. નફો લાખ રૂપિયામાં 0 થી 7, 7 થી 14, 14 થી 21, 21 થી 28 અને 28 થી 35. સામે પેઢીની સંખ્યા આપેલી છે 4, 9, 18, 12 અને 7. આ બધી વિગતોનો ઉપયોગ કરીને આપણે મધ્યક શોધવાનો છે. તો સૌ પ્રથમ આપણે કોષ્ટક તરફ આગળ વધીએ તો આપણને નફો લાખ રૂપિયામાં જે આપ્યો છે વર્ગ અંતરાલ તરીકે લઈશું. પેઢીની સંખ્યા એફ આવૃત્તિ તરીકે લઈશું. મધ્ય કિંમતને એક્સ તરીકે આપણે ત્રીજા ખાનામાં લઈએ છીએ. ચોથું ખાનું ડીઆઈનું ડીનું બને છે એટલે ડી વિચલન બરાબર એક્સ માઇનસ એના છેદમાં આપણે વર્ગ લંબાઈ સી લખીએ છીએ, જેથી ડી બરાબર કિંમત મળશે આપણને. અને જ્યાં આપણે એ બરાબર 17 લેવાના છે અને 17.5 અને સી બરાબર 7. બીજું અને ચોથા ખાનાનો ગુણાકાર એફ અને ડી કરવાનો છે. છેલ્લું ખાનું વર્ગ અંતરાલ 0 થી 7, એવી રીતે 7 થી 14નો વર્ગ અંતરાલ, એવી રીતે 14 થી 21નો વર્ગ અંતરાલ, એવી રીતે 21 થી 28નો વર્ગ અંતરાલ, જે લાખ રૂપિયામાં આપણને નફા તરીકે આપ્યો છે. અને છેલ્લો વર્ગ 28 થી 35. હવે જોઈએ જે પેઢીની સંખ્યા છે એ 4, એવી રીતે પેઢીની સંખ્યા 7 થી 14ના વર્ગમાં 9,
14 થી 21ના વર્ગમાં 18 અને 21 થી 28ના વર્ગમાં 12 અને 28 થી 35ના વર્ગમાં આવૃત્તિ 7 આપી છે. હવે મધ્ય કિંમત શોધવાની થાય ત્યારે 0 વત્તા 7 કરો એટલે 7 મળે ને 7ના અડધા કરો એટલે 3.5 થશે, જે આપણે મધ્ય કિંમત તરીકે મળશે. એવી રીતે અહીંયા સતત આવૃત્તિ વિતરણ છે અને વર્ગ લંબાઈ 7 સમાન છે, માટે 3.5માં તમે 7 ઉમેરો એટલે 10.5 મધ્ય કિંમત 7 થી 14ના વર્ગની મળે. એવી રીતે 14 થી 21નો વર્ગ હોય તો એ બેનો સરવાળો કરો એટલે 35 થાય અને 35ના અડધા કરો એટલે 17.5 મળે અને આ 17.5ને આપણે ધારેલા મધ્યક એ તરીકે ઉપયોગમાં લેવાના છે. અને આ 17.5 બરાબર આપણે એ દર્શાવીએ. એવી રીતે 21 અને 28 એ બેનું કુલ ટોટલ કરો એટલે 49 થાય અને 49ના અડધા કરો એટલે આપણને 24.5 મધ્ય કિંમત મળે છે. અને 28 થી 35નો વર્ગ હોય તો એ બેનું કુલ ટોટલ કરવાનું અને એ બી કુલ ટોટલ થાય અને અડધું કરો એટલે આપણને 63 મળશે અને 63નું અડધું કરશો એટલે 31.5 મળશે. હવે ડીઆઈના ખાનામાં જે 17.5 આપણે ધારેલો મધ્યક ધાર્યો છે ત્યાં પહેલાં 0 મૂકી દઈશું અને 0થી જે ઉપરના ખાના હોય એમાં માઇનસ કિંમતો આવે અને 0થી જે નીચેના ખાના છે એમાં પ્લસ કિંમતો આવે. તો 0થી જે ઉપરનું ખાનું છે એમાં ઉપર આવશે -1. એવી જ રીતે એની ઉપરના ખાનામાં -2. આ રીતે જ ફરજિયાત ગોઠવણી હોવી જોઈએ. એવી જ રીતે 0થી જે નીચેનું ખાનું છે એમાં પ્લસ કિંમતો 1 અને એના નીચેના ખાનામાં 2. એટલે કે ગોઠવણી એવી રીતે આવે 0 -1 -2 ઉપરની સાઈડ અને નીચેની સાઈડ 0 1 અને 2. તો આ રીતે આપણને ડીનું ખાનું મળે. છેલ્લું ખાનું આપણું એફડીનું છે. એમાં તમારે બીજા અને ચોથા ખાનાનો ગુણાકાર હોય તો 4 ગુણ્યા -2 કરો એટલે -8 મળે, કારણ કે એક કિંમત માઇનસ હોય એટલે જવાબ માઇનસ મળે. બીજા ખાનામાં 9 ગુણ્યા 1 કરો એટલે 9 ગુણ્યા 1 એટલે 9 એકા 9 એટલે -9 મળશે. તો એફડીના ખાનામાં -9 આવ્યા. એવી રીતે 18 ગુણ્યા 0 કરો 18 ગુણ્યા 0 કરો એટલે 0 મળશે, કારણ કે 0 સાથેનો ગુણાકાર ફરજિયાત 0 આવે છે. એવી રીતે 12 ગુણ્યા 1 કરો તો 12 એકા 12 થાય. બે કિંમત ધન હોવાથી જવાબ પણ 12 આવશે. એવી રીતે 7 ગુણ્યા 2 કરો એટલે 14 થાય. 7 દુ 14, કારણ કે બે કિંમતો ધન હોવાથી 14 જવાબ પ્લસ આવશે. અને આ રીતે ખાના કમ્પ્લીટ થાય એટલે બીજું અને છેલ્લા ખાનાનું આપણે કુલ ટોટલ કરવાનું થાય ત્યારે બીજા ખાનાની અંદર સિગ્મા એફ એટલે કુલ ટોટલ 4 + 9 + 18 + 12 + 7 કરશો એટલે સિગ્મા એફઆઈ એટલે કુલ અવલોકનોની સંખ્યા આપણને 50 મળે છે, જે પેઢીની કુલ સંખ્યા દર્શાવે છે. એટલે કે n બરાબર પણ તમે લખી શકો છો. મધ્ય કિંમત અને ડીઆઈના ખાનાનું કુલ ટોટલ આપણે કરવાનું હોતું નથી, પરંતુ સિગ્મા એફડી બરાબર જે ધન કિંમતો અને ઋણ કિંમતો હોય એને પહેલાં આપણે સરવાળામાં લઈ લેવાની.
તો -8 અને -7 એટલે -9 એટલે -17 થાય, અને 12 + 14 એટલે 26 થાય, એટલે કે -17 + 26 એટલે 9, એટલે કે સિગ્મા FD બરાબર આપણને -17 + 26 બરાબર આપણને મળશે 9, એટલે કે સિગ્મા FD બરાબર 9. હવે એ જ કિંમતોનો આપણે કોષ્ટકની કિંમતોનો ઉપયોગ કરવાનો છે. સિગ્મા FI બરાબર 50, એ બરાબર 17.5, સિગ્મા FIDI બરાબર 9 અને C બરાબર 7. આ કિંમતોનો ઉપયોગ કરીએ તો ધારેલો મધ્યક 17.5, સિગ્મા FI 50, સિગ્મા FIDI 9, વર્ગ લંબાઈ 7. તો મધ્યક એ બરાબર A પ્લસ સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા C. તો મધ્યક x બાર બરાબર 17.5 પ્લસ 9 છેદમાં 50 ગુણ્યા 7. માટે મધ્યક x બાર બરાબર 17.5 પ્લસ 9 × 7 = 63 છેદમાં 50 અને 63 છેદમાં 50 એટલે 1.26. માટે મધ્યક x બાર બરાબર 17.5 પ્લસ 1.26 કરશો એટલે મધ્યક x બાર બરાબર 18.76 લાખ મળશે. આમ નફાનો મધ્યક 18.26 લાખ થાય. હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર 7. તો એક વસ્તુની વિવિધ દિવસોનું માંગનું વિતરણ નીચે પ્રમાણે છે. તો માંગનો મધ્યક શોધો. તો માંગ આપણને આપેલી છે વર્ગમાં, અનિવારક વર્ગીકૃત માહિતી છે. 5 થી 14, 15 થી 24, 25 થી 34, 35 થી 49, 50 થી 64 અને 65 થી 79. સામે દિવસોની સંખ્યા 4, 17, 19, 22, 18 અને 10 આપેલી છે. હવે અહીંયા આપણને અનિવારક વર્ગીકૃત માહિતી છે અને અસતત આવૃત્તિ વિતરણ છે. એટલે આપણે પહેલું સૂત્ર, જે સાદી રીતનું સૂત્ર છે, એ આપણે ઉપયોગ કરશું. એટલે 2 ખાના તો આપણને માંગનું અને દિવસોની સંખ્યાનું આપેલું છે. તો માંગનું ખાનું એકમમાં 5 થી 14, 15 થી 24, 25 થી 34, 35 થી 49, 50 થી 64, 65 થી 79 અને કુલ આપણને આપેલું છે. તો દિવસોની સંખ્યા આપણને FI બરાબર 4, 17, 19, 22, 18 અને 10. માટે સિગ્મા FI બરાબર 90 થશે. મધ્ય કિંમત XI એટલે કે 5 + 14 એટલે 19 અને 19ના અડધા એટલે 9.5. 15 અને 24નો સરવાળો ભાગ્યા 2 કરો એટલે 19.5. 25 અને 34નો સરવાળો કરો અને 2 કરો ભાગાકારમાં એટલે 29.5. 35 અને 49નો સરવાળો કરો અને ભાગ્યા 2 કરો એટલે 42 મધ્ય કિંમત મળશે. 50 અને 64નો સરવાળો કરો એટલે 57. 50 અને 64નો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરતા 57 મળશે. અને 65 અને 79નો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરશો 144 મળશે અને ભાગ્યા 2 કરશો એટલે 72 મળશે. હવે આપણે કરવાનું છે FI XI. બીજો અને ત્રીજા ખાનાનો ગુણાકાર કરવાનો અને છેલ્લા ખાનામાં લખવાનો. તો 4 × 9.5 એટલે 38, 17 × 19.5 એટલે 331.5, 19 × 29.5 એટલે 560.5, 22 × 42 એટલે 924, 18 × 57 એટલે 1026 અને 10 × 72 એટલે 720. આમ સિગ્મા FI XI કરશો કુલ ટોટલ એટલે 3600 થશે. અને મધ્યક x બાર બરાબર સિગ્મા FI XI ના છેદમાં n એટલે કે સિગ્મા FI. માટે સિગ્મા FI XI 3600 અને x બાર સિગ્મા FI 90. માટે મધ્યક x બાર બરાબર 3600 ભાગ્યા 90. માટે
મધ્યક x બાર બરાબર 3600/90 એટલે 40 મળશે. આમ માંગનો મધ્યક 40 એકમ થાય. અહીંયા આપણું સ્વાધ્યાય 3.1 પૂરું. બસ અસ્તુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.